જય શ્રી કૃષ્ણ મિત્રો, ગુડ મોર્નિંગ. વહેલી સવારના બધાને રામ રામ. સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. આજે હું જાઉં છું મારા ફ્રેન્ડના શ્રીમતમાં, એટલે હું વ્યારાને મૂકીને જાઉં છું, કેમ કે ત્યાં તો રહે નહીં અને અત્યારની ઠંડી છે, એટલે સવારમાં તો લઈ જાય નહીં વાહનમાં, એટલે એ અહીંયા મારા મમ્મી પાસે રહેશે. મારા મમ્મી મારા ભાઈને મેરેજ છે, એટલે બધા મહેમાન તો આવી જ ગયા છે, 2 દિવસની વાર છે, તો વ્યારાબેન રહીમાં કરે છે. તો ચાલો બન્યા રહેજો આગળ વિડીયોમાં. સવારમાં વહેલો આજ તો વ્લોગની શરૂઆત કરી છે, જવાનું હે ને વહેલું એટલે. હેલો મિત્રો, અમે મારી બેનપણીના શ્રીમતમાં પહોંચી ગયા છે જંગર ગામમાં. તો જો ત્યાં શ્રીમતની બધી વિધિ પતાવીને અમે જઈશું જમવા. અને જો કોઈ મારા ફોલોવર્સ હોય જંગર ગામના તો મને કોમેન્ટમાં કહેજો, અમરેલી જિલ્લાનું જંગર ગામ. હેલો મિત્રો, જો હું ઘરે પહોંચી ગઈશ તો હું જોઈજો મારા વ્યારાબેનના રિએક્શન. વ્યારા ક્યાં ગઈ? ક્યાં છે વ્યારા? કેમ મોટા હોતી? તો મારા વ્યારાબેન તો હજી હુતા છે હો. આજ કેમ મોટી હોતી એમ? આમ જો વ્યારા ઉઠી ગઈ, હું એમથી હોતી હતી. વ્યારો ક્યાં વહી ગઈ હતી મમ્મા તને મૂકીને? મમ્મા ક્યાં વહી ગઈ હતી મૂકીને? હે હાલ નહીં કરવી છે ને? મમ્મા ક્યાં વહી ગઈ હતી મૂકીને? તો કે બાબા શું કરવા ગઈ હતી? હે શું કરવા ગઈ હતી મમ્મા? દેવા એવીશ તમને. હાલ આ નવરાઈ દઉં, હાલ નહીં લે. જો ઉધરસ આવે છે ને, બોટલ પાઈ દે. હાઈ પાઈ દઈ ને, એટલે તેને બહુ નથી ઓલું દેતા. સમજો યલો કઈ શું કહેતી હતી બપોરે? હું નહોતી ને આજ, તો અમારી વ્યારાબેન છે ને મારી મમ્મીનો સામે ફોન રાખીને એમ કહેતી હતી. શું કહેતી હતી બોલ તો? મારા હસબેન્ડ વિડીયો બનાવતા હતા. કેમ બનાવતી હતી? સામે ફોન રાખીને એમ કહેતી હતી હું સૂતી સૌ, મારો કિશનભાઈ સૂતો છે, એમ બપોરે બેન વિડીયો બનાવતા હતા. તો વિડીયો બનાવતી હતી. હાલે તો બોલ તો, હાલ તો બપોર કેમ વિડીયો બનાવતી હતી? હાલે હાથમાં ફોન લઈને બનાય, હાલે લઈ લે અને બોલ હાલ બોલ. ઉષા ફોન દઈ બોલ શું બોલવાનું હોય? હે શરમાઈ ગઈ છોકરી. લઈ ફોન લઈ બતાય બધું. શું કરે છે બા? બતાય બા શું કરે છે? બાને બતાય બા હમો ફોન લઈ રસોઈ બનાવે છે કે બા શાક સુધારે છે, નવું છે વેરાને. એમ નહીં, આમ નીચે ફોન રાખવાનો હોય. અમારી વ્યારાબેન છે ને હવે વિડીયો બનાવવા આવડી ગયો છે, હાથમાં ફોન લઈ અને કે લાવો મમ્મા હું બોલું એમ કહેતી હોય. જો અહીંયા અમારે શાક સુધારાય છે, મિક્સમાં શાક બનાવવાનું છે. અને હાલ મમ્માને મહેંદી મૂકવા જાવીશ. તારે મૂકવી છે? જ્યારે હાઈ જે હોઈ જાય ને તો એને થોડીક મૂકી દેવી છે. કા મારા મામાને લગ્ન છે ક્યાં બોલ તો? અને અમારા વ્યારાબેનને અત્યારે મેં છે ને નવડાવીને તો ફ્રોક કાઢ્યું ને તો પરણે આ કપડાં પહેરાવ્યા. મમ્મી મારે આ જ પહેરવા છે. હવે એને એટલી ખબર પડવા માંડી છે કી કપડાં પહેરવા ને કી ન પહેરવા. માથે ટોપી ન બાંધવા દે, મોજા ન પહેરવા દે, સ્વેટર પહેરવા દે છે. અને કપડામાં તેમ જ કે મારે આવું ટી શર્ટ પહેરવું, ફ્રોક નથી પહેરવું એમ. કા બટું? જો અમારે વ્યારાબેન શું કરે છે? બસ હાલો આપણે મામાને ઘર લગ્ન છે ને ત્યાં જવું છે મહેંદી મૂકવા. હાલો શું જોતું છે? શું છે એ? મહેંદી ક્યાં મૂકવાની હોય? જો મારે નામ લીધું ને એટલે બીજી મૂકી દો. ઓલો લો 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 લો, આ ગંદો છે, છિયાલો છે, આ સરસ છે, મૂકવા મળે. શું કામ મમ્મી ખબર છે? ઓલો મૂકી દે. ક્યાં જવું છે? ક્યાં આમ? ત્યાં તો તારે નથી મૂકવાની, મહેંદી મૂકવા વાળી આવી છે બટા. આપણે ક્યાં જવું છે? મને કે નીચે બેસી જા, લે મૂકી દે. હાલો પકડશો કોણ? શું બનાવીશો? ફૂલ? મમ્મી એ કે શું ફૂલ બનાવું છું? શું બનાવીશું? હે શું નથી આવતું? અમારા વ્યારાબેન મહેંદી મૂકવા માંડ્યા છે, તો જે કોઈને ઓર્ડર આપવો હોય ને એ અમારા વ્યારાબેનને કહેજો, અમારા વ્યારાબેન મહેંદી મૂકી દેશે. હાલ આપણે આમ જાવું સાહેબ, હાલ માસીને ઘરે હાલો. હેલો મિત્રો, જોવો
અત્યારે બનાવ્યો છે રીંગણાનો ઓળો, બહુ બધો બનાવ્યો છે, 14-15 વ્યક્તિ છે. અને આમાં છે મિક્સ કઠોળ. ભાભીને ત્યાંથી કાલે લગ્ન આવ્યું ને, તો લગ્નનું ગાડું આવ્યું ને તેમાં મિક્સ ધાન આવ્યું હતું કઠોળ, તો એ વઘારી કર્યું છે. તમારે કોને કોને એવું આવે કોમેન્ટ કરીને કહેજો. વઘારી નાખ્યું બધું મિક્સ કઠોળ બાફી. અને આ ઓળો, અને હજી જો અહીંયા કાંદા છે, આ લીલા કાંદા છે, લીલું લસણ હજી બનાવવાનું છે. અમારે રોટલીનું શાક, બપોરની 7-8 રોટલી વધી છે, તો એ રોટલીનું શાક બનાવવાનું છે. અને એક બાજુ અમારે મહેંદી મૂકવાનું કામ ચાલુ છે. અને જો અહીંયાથી બારીએથી દેખાય તો ચૂલે રોટલાઈ બને છે. અમારે ગામડે આવી રીતે અમારે લગ્ન હોય, ચૂલો હોય, મજા આવે. તમને કોને કોને ગામડાના લગ્ન ગમે કમેન્ટ કરીને કહેજો. હું તો જઈને એટલી રસોઈ, કારણ કે મહેંદીનું કામ ચાલુ છે, હજુ મારે મૂકવાનું બાકી છે. તો હવે આ બધું વઘારી છે, પછી મારો વારો છે, એટલે મેં કીધું શાક ને બધું વઘારી. તો ચાલો, જય શ્રી કૃષ્ણ.